સુરતમાં ભારે ગરમીની વચ્ચે કામદારોનું કામ હજુ પણ યથાવત જોવા મળ્યું છે। કેટલાક સ્થળો પર કામકાજ ચાલુ જોવા મળ્યું તો કેટલાક સ્થળો પર કામકાજ હાલ બંધ કરાવવામાં આવ્યું છે। અમદાવાદ રાજકોટ બાદ સુરતમાં નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો છે। અંગ દજાડતી ગરમી વચ્ચે શ્રમિકો કામ કરતા નજરે પડ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે સુરતથી સીધા જોડાઈ ગયા છે। ધનરાજ, જે રીતે ગરમીની આગાહી કરવામાં આવી છે, હીટવેવ છે, જે ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છતાં પણ જે શ્રમિકો છે તે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા છે। કેવા દ્રશ્યો સુરતના હાલના? જી બિલકુલ, સુરત શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે ચાલુ છે। માત્ર 1 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી તેમને છુટ્ટી આપવામાં આવે છે, ત્યારે કામદારો કામકાજ કરતા હોય છે। અત્યારે મશીનરીથી કામકાજ ચાલી રહ્યું છે। કામદાર છે એ અત્યારે જે રીતે કામે જોતરાયા છે, ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે પણ આ પ્રમાણે કામકાજ છે તેમનું અત્યારે હાલ ચાલુ છે। ઉપરના ભાગે તમે જોઈ શકો છો અત્યારે જે સેન્ટિંગ કામકાજ છે એ સેન્ટિંગ કામકાજ અત્યારે ચાલુ છે, અને જે રીતે ટેરેસના ભાગ ઉપર અત્યારે જે કોન્ક્રીટ છે એ પાથરવામાં આવી રહ્યું છે। ટ્રક મારફત કોન્ક્રીટ લઈ જઈને પાથરવાનું કામકાજ છે ચાલુ છે, ત્યારે કામદારો આપણી સાથે મોજૂદ છે। તેમની સાથે कितने बजे से कितने बजे तक कामकाज चालू रहता है आपका? सुबह चालू हो जाता है और 6 बजे 4 बजे बंद हो जाता है। हाँ, तो अभी आपका इतनी गर्मी पड़ रही है, तो गर्मी में कैसे काम कर रहे हो? वो कर रहे हैं, वो पास वापिस खाना खा के वापिस आ सकता है। हाँ, कितने घंटे की छुट्टी मिलती है? 2 घंटे की, कितने बजे से कितने बजे तक? 1 बजे तक, 1 बजे से आधा घंटा खाली करने का। हाँ, બિલકુલ, આ કામદાર છે જે કામ કરતા નજરે આવ્યા હતા, અને બીજી તરફના દ્રશ્યો તમને બતાવીશું। આ પ્રમાણે જે કોન્ટ્રાક્ટર હોય છે, કોન્ટ્રાક્ટરો છે એ કામદારોને જે રીતે 1 થી 4 ની છુટ્ટી હોય છે, પરંતુ જે રીતે અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે એ ગરમીમાં કોઈ પણ રાહત નથી। અત્યારે કોઈ કામદારો માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે કે 1 થી 4 રજા રાખવામાં આવે, તો અત્યારે કામ તો ચાલુ? ના ના, હમણાં ખાલી ભરાઈ ચાલે છે, અને બીજા બધા માણસો જેમ ચણતર પ્લાસ્ટર છે એ તો છાયડામાં જ ચાલવાનું છે। એમાં અમે પેલા લોકો ફોરમેન ને બધાને જાણકારી આપેલી જ છે, અને તેમ છતાં જો ચણતર થાય છે, પ્લાસ્ટર થાય છે અને ભરાઈ ચાલે છે। ટેરેસના ભાગે જે કોન્ક્રીટ કામકાજ હજી પણ ચાલે છે, જોઈ શકો છો તમે। ના, એ છે ને ભરાઈ ગયેલા છે। આ જે કોન્ક્રીટ દેખાય છે ને એ રાતે કાસ્ટિંગ થઈ ગયેલું છે, એટલે નાઇટમાં પણ અમે એટલે કાસ્ટિંગ કરીએ તે તાપ ઓછો પડે, અને આજે પણ સવારે વહેલું ચાલુ કરી દીધું, તે સવારના છાયડામાં પણ કાસ્ટિંગ અમારું થઈ જાય। કામદારોને અમે પૂછ્યું કે ભાઈ કોઈ લીંબુ શરબત આપવામાં આવે છે, ઠંડુ પીણું આપવામાં આવે છે રાહત માટે, તો એવું કે એવું કશું નથી આપવામાં આવતું, એવું કીધું। એ તો હવે કંપનીના જે ઓનર હોય એમને ખબર હોય કે ઠંડુનો વ્યવસ્થા છે ને એ બધી, અને આમ પણ અહીંયા બધાના રોજા ચાલે છે, ઉપવાસ ચાલે છે, એટલે એ લોકોને આપવાનો પણ એમ પણ અર્થ નીકળે નહીં। તો કામદારો માટે કોઈ તમે સુવિધા ઊભી કરશો હવે? હવે હોળીમાં તો બધા ગામ જશે, એટલે મહિના પછી જ હવે રોજા પટે ને તહેવાર પટે એ લોકોનો, એટલામાં ગરમી હશે તો એ પ્રમાણે નિયમ જે છે 1 થી 4 વાગે કામ પર લાગુ ત્યારે જ એ રૂલ તો ચાલુ છે, પરંતુ ગરમીમાં બધી જગ્યાએ તમારા ટેરેસ ઉપર કોઈ બીમ ટેરેસ જે ભરાઈ જોયું તમે ત્યાં જોઈ ને એ હવા નહીં ચાલશે, હવે અડધી તો મુકાય નહીં સ્લેબ। કન્સ્ટ્રક્શન નિયમ એમ કહે છે કે તમે જે કાસ્ટિંગ લો છો એ આખું ફિનિશિંગ જ કરવું પડે, ને જો એના એ પડે ને તો લીકેજ આવે, એ બધું આવે, એટલે સરકારના નિયમ છે કે ભાઈ તમારે ગરમીમાં કોઈ દિવસ કામ નહીં કરવા દેવું, કામદારોને જે રીતે સુવિધાઓ છે ઉપલબ્ધ કરાવી, પરંતુ હજી તો કામ ચાલુ જ છે। ટેરેસના ભાગે કોઈ બીમ કરી રહ્યું છે, કોઈ ટેરેસનું ભાગ કરી રહ્યું છે। ના, જે તમે એ જોયું ને એ ફિનિશિંગ છે। હવે આ બાજુ જો અહીંયા ટેરેસ તૈયાર છે, આ બાજુ જો ત્યાં કોઈ માણસ હશે નહીં, એટલે એ નિયમ પ્રમાણે જ ચાલીએ છીએ અમે, પણ થોડુંક અમે એ પણ કાળજી લઈએ કે તમે છાયડામાં રહો, છાયડામાં કામ કરો। જે સેન્ટિંગનું કામકાજ તમે જોઈ શકો, ટ્રોલી વડે અહીંયા અત્યારે કોન્ક્રીટ ભરવામાં આવે છે, કોન્ક્રીટ ભરીને ટેરેસ પર લઈ જાય છે, ત્યાં કામદારો 10 થી 15 કામદારો છે એ તડકામાં સતત કામ કરી રહ્યા છે। તો એ નિયમ અનુસાર છે કે નિયમ વિરુદ્ધ છે? એમ હવે કાસ્ટિંગ જો 2 બાજુનો છે, સરકારનો નિયમ બી લેવો પડે અને અમારો કોન્ક્રીટનો નિયમ બી લેવો પડે। હવે જે કામ લીધું છે એ ફિનિશ તો કરાવવું પડે, અડધું મુકાય નહીં। હવે એ પટી જાય પછી એ લોકોને કોઈ ભરાય છે નહીં, તાપ ભરાઈ થઈ જાય પછી એ લોકોને ભરાય નથી, એ ફ્રી જ છે, એટલે એ પટાઈને પછી હવે ઘરે શાંતિથી બેસી શકે છે ને।
બિલ્ડરના નિયમ ને સરકારના નિયમ એના વચ્ચે તો કામદારો પીસાય છે, ગરમીમાં એને મજબૂરથી કામ કરવું પડે. અમે એન્જિનિયરો બી પીસાઈએ છીએ ને એટલે જી કામદારો માટે કોઈ સુવિધા રાખશો ખરા હવે પછી કે ભાઈ 1 થી 4? પછી આ એમને રમજાન ને બધું પટી જાય પછી બધા નિયમો આવી જશે, જેમ કે ઠંડુ છે, ઠંડુ 4 વાગે ચાલુ કરવાનું છે, બધા નિયમો લાગુ થઈ જશે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે ટેરેસના ભાગે કામકાજ ચાલુ છે. ગરમીમાં કાળઝાળ ગરમીની અંદર અત્યારે કામકાજ ચાલુ છે અને કામકાજની અંદર જે રીતે તડકાની અંદર કામદારો છે કામકાજ કરતા હોય છે ત્યારે સરકારનો નિયમ છે કે 1 થી 4 ની અંદર કોઈ પણ જાતે કામકાજ છે ગરમીની અંદર ન કરાવવું જોઈએ, પરંતુ જે રીતે બિલ્ડરો છે એ બિલ્ડરોને કોઈ પણ જાતની પડી ન હોય એ પ્રમાણેની અત્યારે હાલ તસવીરો છે એ જોવા મળી રહી છે. ત્યારે સુરત શહેરની અંદર જે કન્સ્ટ્રક્શન વ્યવસાય છે, બિલ્ડરો છે, એ બિલ્ડરોને કોઈ પણ જાતની અત્યારે હાલ પડી નથી કામદારોની, એ પ્રમાણે તસવીરો છે અત્યારે સુરતમાં જોવા મળી રહી છે. જે અત્યારે ઉપસ્થિત છે એલડી કન્સ્ટ્રક્શન ખાતે આ પ્રમાણે જે કામકાજ છે એ કરવામાં આવી રહ્યું છે. સુરતના અલગ અલગ 8 જેટલા જે ઝોન હોય છે, 8 ઝોનની અંદર કામકાજ છે શરૂ હોય છે. ત્યારે આ રીતે કન્સ્ટ્રક્શન જે ચાલુ છે ત્યારે એના માટે જવાબદાર કોણ? જે રીતે ગરમી, અસહ્ય ગરમી છે અને અસહ્ય ગરમીની વચ્ચે જે પ્રમાણે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે ક્રેન દ્વારા ચોક્કસથી ધનરાજ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર.